તો અત્યારે હવે આપણે બેસી ગયા છીએ નીચે, જોઈ શકો છો મને. તો હવે આપણે અનબોક્સિંગ કરી સ્લીપરનું, તો જોતા લેજો કન્ટિન્યુ બધા. જય માતાજી. હવે જો આપણે હવે સ્લીપરનું અનબોક્સિંગ કર્યું. હવે હાલો. તો મિત્રો છે તો વધારે ફાટી ગયું છે, એટલે હવે જોઈએ આપણે હવે કેમ થાય છે. હવે તો જોતા રહેજો કન્ટિન્યુ ન્યૂ બ્લોગ આપણે જોતા રહેજો. તો ચાલો આવો આપણે આ સ્લીપરનું અનબોક્સિંગ કરી નાખવી. એક ટેપ તો નીકળી ગઈ ફાઇનલી. તો હવે આપણે કરવાની છે બીજી ટેપ. તો મિત્રો હવે આપણે બીજી ટેપે નીકળી ગયા, તો જોઈ શકો છો. તો ફાઇનલી આપણી ટેપ નીકળી છે. આ એક, તો ફાઇનલી બે ટેપ નીકળી ગયા. હવે છેલ્લી આપણે કાઢવાની છે, જો આ એ આપણે હવે કાઢવી. તો ચાલો કન્ટિન્યુ જોતા રહેજો તમ તારે. મિત્રો બગડી ગઈ ટેપ. આ ફ્લિપકાર્ટ વાળા આવું જ કરે. તો મિત્રો આ એક નહીં, આ બે નહીં, આ ત્રણ ટેપ નીકળી ગઈ છે. તો કન્ટિન્યુ જોતા રહેજો આપણો આગલો બાટ ને. હવે જોઈ હવે સ્લીપર હવે કેવા નીકળે છે. ફાઇનલી નીકળી ગયા છે. હવે હું તમને બતાવી દઉં કે કેવા નીકળ્યા છે. આ છે આપણા સ્લીપર. આ બધું તો ખરાબી જ છે. આ બધું તો આ છે જ આમ મોલા છે, આમ છે હારા. હવે જોઈએ આપણે કાઢીને તમને હરખી રીતના બતાવું. તો પહેલાં તેને તો બૂટ દેખાડી દઉં, પછી તમને લાસ્ટમાં તમને આ બૂટ એટલે કે આ સ્લીપર દેખાડું. તો ચાલો જોઈ લેવી. તો એમાં શું લખેલું છે. ડ્રુક. આ બધું આપણે જોઈ લીધું છે. આવી રીતના આવે. તો ભાઈ એટલે આખું બોક્સ જ આવે, એટલે તમને સસ્તામાં પડી આવશે. તો મિત્રો અહીં મેં જોયું, તો મને ખબર પડી બહુ મોંઘા ચપ્પલા છે આ સ્લીપર. હવે તમને સાડી કે સેજ બતાવી દઉં. જો અહીં સાઈઝ છે 9, તો આમાં એમ લખેલું છે 8. મિત્રો આવું કર્યા, આ સાઈઝમાં બધાને ભૂલ પડે તો તમે પણ લો, એટલે જોઈ લેજો. તો હવે ફાઇનલી તમારો વખત આવી ગયો છે પ્રાઇઝનો જોવાનો. તો જોઈ લો બધા પ્રાઇસ. બોસ્ટ લેવલ પર તમને દેખાડું. જો ભાઈ 499. અહીંયા ઉપર ભાઈ સાહેબ, એટલે મેં મંગાવ્યા હતા 499ના, પણ આવ્યા 510ના. એટલે 11 રૂપિયા વધારે ટીપ દેવી પડે, આમ તો કરવું પડે. તો આ 500 રૂપિયાના આવ્યા. હવે જોવું પછી સાચવીને રાખવો પડે ભાઈ, નકર પછી આ 500 રૂપિયા તૂટી જાય. તો પછી હવે તમને ફાઇનલી ચપલા બતાવવાનો વખત આવી ગયો છે. તો જોઈ લઈએ આપણે.
તો મિત્રો જો મિત્રો બધાને તૂટે છે કેમ? જાણે કે આ બધું છે આ તમને ખબર છે. આમ કાઢી આને ઊંચું કરીને આમ લઈને પછી આને કાંઈક બીજામાં ત્રીજામાં નાખો એટલે તમારી સાઈઝ મોટી. પછી જે આપણે ગઈઢા દાદા પછી એવા હોય એ પણ પહેરી શકે, પણ એ મોટી સાઈઝ એની કરવી હોય તો આમ એકમાં થઈ જાય. અને બધાને વાંધો તૂટવામાં ક્યાં પડે? હવે તમને દેખાડું. જો અહીંયા જો મિત્રો આ તમને દેખાતી છે. અહીંયા ખાલી ઓલું દું અહીંયા આ દોરા તમે જોયું છે. તમને ઘડી ઝૂમ કરીને તમને બતાવું તો જોઈ લો તમે સરખી રીતના. જો મિત્રો હવે તમને ઝૂમ કરીને સરખી રીતના બતાવું. મિત્રો જોયું ત્યાં બધાને વાંધો પડે તો આપણે હું તે ઊભો થઈ જાઉં. હવે જો મને મારી ઉપર કેવા લાગે છે ચપલા. તો મિત્રો મેં પહેરી છે ચપલા, તો હવે જો તમને મારી ઉપર કેવા લાગે. એટલે આમ અલગ જ ફીલ આવે છે એમ. તો મિત્રો હવે તમે પણ હવે કન્ટિન્યુ જોતા રહેજો. હવે અહીંયા હું તમને બોક્સમાં કરીને બતાવું કેવો લાગુ તો જોજો તમે મિત્રો. જો મિત્રો તમે એક મોસ્ટ લેવલ પર લાગશો. જોયું ને મિત્રો કેવા લાગ્યા તમે? હું કેવા લાગુ એ જો. મિત્રો કેવો લાગ્યો તો અમારો બ્લોગ આ. તો આ પાર્ટ છે 2. તો આ ચપલા કેવા મસ્ત લાગે તમે કોમેન્ટ કરી દેજો. આગલા ફ્લાટમાં આવે, ત્રીજા પાર્ટમાં આવે કાંક આપણે આમ નવી લાવશું, નવી વસ્તુ લાવશું. અરે જોતા રહેજો કન્ટિન્યુ. જય માતાજી. ફરી એકવાર તમને આ બોક્સ પાછું બતાડી દઉં. તો આ બોક્સ તમને ખાલી ફ્લિપકાર્ટમાં તમે સ્લીપર મારશો એટલે તમને છે ને આવા સ્લીપર બતાવે. જો આગળ ટી લખેલો હોય છે, વ્હાઈટ અહીંયા આ પટ્ટો વ્હાઈટ છે ને એ બધું બ્લેક. આ ગેરંટીવાળા. તૂટે તો ફોન કરો તો બીજા મંગાય, ફ્રીમાં આપશે. તો હવે જોયા આ બધું. મિત્રો એક વસ્તુ જો તમને બતાવ્યા જેવું નથી. આ ચપ્પલાની ડિલિવરી છે દિલ્હીમાં આવેલી છે. આ ભાઈ સાહેબ મોસ્ટ લેવલ પર. વડોદરા દિલ્હી એ બેમાં કંપની છે. તો આ વર્ષ કાંક એટલે કે હવે આમાં જોઈ શકો તમે અહીંયા 7/3 એટલે 7મા મહિના 30 તારીખ 2026 સુધી આટલા સુધી તમારે 900 રૂપિયાના આ છે. 900ના પણ ડિસ્કાઉન્ટ છે એટલે તમને આ પડશે 500 રૂપિયામાં. તો કન્ટિન્યુ જોતા રહેજો. તમને એકવાર ફરી સાઈઝ આખું તમને દેખાડી દઉં. મેં તો જોયું છે આમાં દિલ્હી. તમે પણ કોમેન્ટમાં કરો ક્યાં જગ્યાએ છે અને ક્યાં લખેલું છે એમ. ઓકે તો ચલો તમને પણ દેખાડી દઉં બોક્સનું આ. તો મિત્રો હજી એકવાર બોક્સ આગળથી પાછળથી દેખાડી દઉં પછી મને કહો કે તમને કેમાં વાંધો પડ્યો અને તમે હમણાં ક્યાં દીદી દેખાણું. તો કન્ટિન્યુ જોતા રહેજો ન્યૂ બ્લોગ. તો મિત્રો હવે આપણે બ્લોગ અહીંયા ખતમ કરવી. તો હવે બોલો જય રામા. લાગે તો તીર, બાકી એવો વિડીયો આવે છે. તો હવે આપણે તે પૂરું કરવી. લાગે તો તીર, બાકી જય રામા પીર મોરે મોર. હવે ચાલો આપણે પણ કન્ટિન્યુ બ્લોગ કરવી.